જય માતાજી બધાને। તો ચણા ક્યારેક એવું થાય છે કે પલાળવાનું ભૂલી જવાય છે, તો એને પલાળ્યા વગર કેવી રીતે બાફી શકાય એ આજે હું આજના વિડીયોમાં બતાડીશ। તો મારો વિડીયો છેક સુધી જોજો। ચણા પલાળવાનું ભૂલી ગયા છો તો બાફતી વખતે આ વસ્તુ નાખી દો, માત્ર 4 સીટીમાં થઈ જશે। ઘણીવાર એવું થાય છે કે ચણા અને રાજમા અચાનક યાદ આવે ત્યારે પલાળેલા ના હોવાને કારણે થતા નથી, પછી ચણા રાજમા તેમજ છોલે જેવી વાનગીઓ પછી બનાવવાનો વારો આવી શકે છે। જો કે આ પરિસ્થિતિ સામાન્ય રીતે દરેક લોકો પાસે ક્યારેક ને ક્યારેક થતી હોય છે। આ કારણે પછી આખી રસોઈનો પ્લાન બદલાઈ જાય છે। આમ તમારી સાથે પણ આવું થાય છે તો આ ટિપ્સ તમને અનેક રીતે કામમાં આવી શકે છે। આ ટિપ્સ તમે અજમાવશો તો ચણા અને છોલે પલાળવાની જરૂર નહીં પડે। આ ઉપાયથી માત્ર 4 સીટીમાં કાળા ચણા બફાઈને તૈયાર થઈ જશે, અને એટલું જ નહીં, સ્વાદ પણ મસ્ત આવશે। તો મારો વિડીયો છેક સુધી જોજો, તમને સરસ એવી માહિતી મળશે। અને જો તમને મારો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તમારા મિત્રો સુધી પણ ચોક્કસ આ વિડીયો પહોંચાડશો। બરફ અનેક રીતે કામમાં આવી શકે છે, આ ટિપ્સ અજમાવો। બરફ નાખીને તમે છોલે તેમજ કાળા ચણા બાફશો તો મિનિટોમાં બફાઈ જશે। તો હવે બરફનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ એ પણ જોઈ લઈએ। આ રીતે તમને કામમાં આવી શકે છે। જો કે આ વાયરલ પણ ખૂબ થઈ રહી છે। તમારી પાસે છોલે પલાળવાનો સમય નથી તો તમે ગરમ પાણીમાં બરફ નાખો। આમ કરવાથી અચાનક તાપમાન ઓછું થઈ જાય છે। આ કારણે છોલે અને ચણાની બહારની પરત નબળી પડે છે, જેના કારણે પાણી અંદર સુધી પ્રવેશ કરી શકતું નથી। આ કારણે ચણા અને છોલે ફૂલતા નથી અને નરમ થઈ જાય છે। આ માટે સૌથી પહેલાં છોલેને પ્રેશર કુકરમાં લઈ લો, ત્યારબાદ 1 કપ ગરમ પાણી નાખો। હવે આમાં 4 થી 5 ટુકડા બરફ નાખી દો, ત્યારબાદ કુકરનું ઢાંકણું બંધ કરીને ફાસ્ટ ગેસે 2 સીટી વગાડી લો। 2 સીટી પછી ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દો અને હવે બીજી 2 સીટી વાગે ત્યાં સુધી રાહ જુઓ, પછી ગેસ બંધ કરી દો। કુકરમાંથી પ્રેશર રિલીઝ થઈ જાય ત્યાં સુધી રાહ જોવાની છે। ગરમ પાણી અને મીઠાની ટ્રીક પણ અજમાવી જુઓ। તો હવે આપણે જોઈ કે બરફની રીતથી તમે કેવી રીતે 4 સીટીમાં ચણા કે પછી છોલેને બાફી શકો છો। હવે આપણે જોઈશું કે ગરમ પાણી અને મીઠાની ટ્રીકથી તમે કેવી રીતે ચણાને બાફી શકો છો। પાણીને ગરમ કરીને મીઠું નાખો, ત્યારબાદ આ ચણાને થોડીવાર માટે મૂકી રાખો। આ પ્રોસેસથી પણ ચણા જલ્દી બફાઈ જશે। મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। બાજુમાં આપેલી નોટિફિકેશન આઇકોન પર ક્લિક કરી દેજો, જેથી તમને મારો વિડીયો મળી જાય। જ્યારે પણ હું અપલોડ કરું ત્યારે તમને પહેલો મળી જાય। હવે જો તમને મારો વિડીયો ગમે તો તમારા મિત્રો સુધી પણ આ ચોક્કસ પહોંચાડશો। મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। આવજો।